આજના જમાનામાં સારું દેખાવું ને એ ચાહે છોકરો હોય કે છોકરી એ પણ એક ગુનો છે. કેમ કે ઘણીવાર જોબ ઉપર છોકરો અથવા તો છોકરીને સારા દેખાતો એટલે એનો એમ્પ્લોયર કે એના એચઆર મેલ અથવા તો ફિમેલ એ છોકરા અથવા છોકરીને એબ્યુઝ કરતા હોય, એની સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરતા હોય, એની છેડતી કરતા હોય. એટલે એવું નથી કે છોકરો અથવા તો છોકરી સારા જ હોય છે, પણ સામે એમ્પ્લોયરો પણ એવી રીતના કરતા હોય છે. એટલે જ્યારે જ્યારે આવું થાય ને ત્યારે એક જ વસ્તુ યાદ આવે કે ભાઈ અમારી સાથે આ વસ્તુ થઈ છે ને અમારે સહન કરવાનું છે. રિસન્ટલી યુકેની અંદર એક છોકરી આવી રીતના ખૂબ સરસ દેખાતી હશે, એટલે એ છોકરી સાથે એના એમ્પ્લોયરે એના એચઆર હતો કે મેનેજર કોઈ હતો, એણે એની સાથે સેક્સ્યુઅલ હરેસમેન્ટનું કર્યું. એટલે એ છોકરી ગભરાઈ ગઈ, એવું કીધું કે સર હું ઇન્ડિયા જતી રહું છું. કે એણે કોઈ શેર કરી હશે આપણી રીલ, એટલે એ છોકરીએ ઉડતું ઉડતું આપણો કોન્ટેક્ટ નંબર મળ્યો અને એણે કોન્ટેક્ટ કર્યો. એ છોકરી એવું કહે છે કે સર મારે ઇન્ડિયા જતું રહેવું છે, મારી સાથે આવું થયું છે ને હું આ બધું સહન નથી થાય એવું મારાથી, હવે બહુ થઈ ગયું. એટલે એ છોકરીને ઇન્ડિયા જવાની જગ્યા પર એ છોકરીને ત્યાં સુધીની મોટિવેશન આપ્યું છે કે છોકરી હવે પાછી અહીંયા રહીને એની સાથે એક્શન રહી છે લીગલ. કઈ રીતના તમારી સાથે પણ જો આવું થાય તો એનું સોલ્યુશન, એટલે બધાને જ એક સાથે એક સોલ્યુશન મળી જાય કે તમે એ એમ્પ્લોયર સાથે માટે તમે બધા એવિડન્સ કલેક્ટ કરો, એની ચેટ રાખો, એ જે કંઈ પણ ખોટું કરે છે તમારી સાથે એ બધાના પ્રૂફ રાખો. પછી તમારા એચઆર અથવા તો એમ્પ્લોયરને એ વસ્તુની કોન્ટેક્ટ આપો, એને મેલ કરો. જો એ તમારું સોલ્યુશન નથી લાવી શકતા તો તમે યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ હોય તો તમે યુનિવર્સિટીમાંથી પણ સપોર્ટ લઈ શકો છો. તમે પોલીસ કમ્પ્લેન કરો, તમે કોઈ પણ સોલિસિટરનો કોન્ટેક્ટ કરીને એની ઉપર લીગલ એક્શન લઈ શકો છો. કેમ કે આ આપણો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સનો અધિકાર છે, કોઈ પણ ઇન્ટરનેશનલ માણસનો અધિકાર છે કે જે તમે બીજી કન્ટ્રીમાં જાઓ છો તો એ કન્ટ્રી તમને સેવ કરે. એટલે હ્યુમન રાઇટ્સના એક્ટના હિસાબે તમે આ વસ્તુ કરી શકો છો. એટલે સહન નથી કરવાનું, કોઈ પણ તમને આવી રીતના હેરાન કરતું હોય ને તો એને ભક્કા બોલાવી દેવાના છે.